તમે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છો. ભારતીય જનતા પક્ષની સરકાર છે અને એ સરકાર જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતી હશે. એનો મતલબ એ થયો ને કે સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે. અને જો તમે માનવા તૈયાર નથી કે સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે, ભાજપ શાસિત, તો પછી એનો મતલબ તમારો આરોપ અને તર્ક બંને ખોટા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ખોટું થઈ રહ્યું છે. સરકાર પૂરતા પ્રયત્ન કરી રહી છે કે પ્રમાણિકતાથી કામ થાય. તમે કુલડીમાં ગોળ ના ભાગશો. સ્પષ્ટ કહો, મને એ સમજાવો, જો આ કંપની બોગસ છે, સારું કામ નથી કરતી એવું તમે જ કહેતા હતા કે પહેલાં પણ આ પ્રકારની ફરિયાદ હતી, તો આ જ સરકારે ફરીથી કામ આપ્યું છે ને, તો એનો મતલબ શું થયો? સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરે છે. સ્પષ્ટ કહો ને. સાહેબ, અધિકારીઓ, આપને ખબર છે, આપ અવારનવાર આપના કાર્યક્રમમાં કહો છો, અધિકારીઓ પોતાની ટૂંકમાં મનમાની કરી, મિલીભગત કરી, સરકારને ગેરમાર્ગે દોરી અને આવી એજન્સીઓને કામ આપે છે. એટલા માટે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો